Hello everyone, how are you all? I hope you all are doing well. So बच्चा लोग आज આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ એક્સપ્લેનેશન. તો આજે આપણે જે એક્સપ્લેન કરવાના છીએ એ એક નવો કોન્સેપ્ટ છે. તો ચલિए here we start. So before I start, I would like to request you all, please take your book and pencil. બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લઈએ. મિસની સાથે શરૂઆત કરીએ. I'll give you 30 seconds. In between you have to take your book and pencil. मैं तमने 30 सेकंड्स आपू छूं. इन दौरान तमारे बधाए पोतानी बुक अने पेन्सिल लई लेवानी छे अने मिसनी साथे शुरुआत करिए. टेकन. तो चलिए हियर वी स्टार्ट. आपणे अहींया स्टार्ट करिए. આજે આપણે જે એક્સપ્લેન કરવાના છે એ આપણો ટોપિક છે ધીસ એન્ડ ધેટ. ધીસ એન્ડ ધેટ. તો ચલિए ધીસ આપણે ક્યાં ઇસ્તેમાલ કરવાનું છે અને ધેટ આપણે ક્યાં ઇસ્તેમાલ કરવાનું છે આપણે એકવાર નોટ ડાઉન કરી લઈએ. એ પહેલાં આજની ડેટ લખીએ, હેડિંગ દઈએ એક્સપ્લેન ધીસ એન્ડ ધેટ. લખીએ સ્ટુડન્ટ. Explain, EXPLAIN, explain these, THIS, these, that, THAT, that. Lucky student. These and that. Written. तो चलिए धीस एटले आ अने दैट एटले पेलू. धीस दैट. लखिए स्टूडेंट. राइट अगेन. THIS these, THAT that. लख्यू. These, that. Written everyone. Think which is near. These નો ઇસ્તેમાલ ક્યારે કરશું? આપણે these નો ઇસ્તેમાલ ક્યારે કરશું? જ્યારે કોઈ એક વસ્તુ આપણાથી નજદીક હોય ત્યારે આપણે these નો ઇસ્તેમાલ કરવાનો છે. તો લખીએ THIS, these, thing, thing. लखिए THING, thing, which, 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 is, near, NEAR, near. Written student. આપણે ધીસ નો ઇસ્તેમાલ કરશું જ્યારે કોઈ વસ્તુ આપણાથી નજદીક છે ત્યારે. બટ વસ્તુ એક જ હોવી જોઈએ, એકથી વધુ હોવી જોઈએ નહીં, તો જ આપણે ધીસ વાપરી શકાય. ઓકે. તો ચલિए આપણે ધીસનો ઇસ્તેમાલ કરશું જ્યારે કોઈ એક વસ્તુ આપણાથી નજદીક હોય ત્યારે આપણે ધીસનો ઇસ્તેમાલ કરવાનો છે. તો લખી લઈએ thing, 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 which is near, WHICH, which, is, NEAR, near. Lucky student. Thing, 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 WHICH, which,
is is, near near. લખી સ્ટુડન્ટ. चलिए હવે આપણે જોઈએ that. THAT that નો ઇસ્તેમાલ ક્યારે કરશું? that એટલે પેલું, this એટલે આ, that એટલે પેલું. અગર કોઈ વસ્તુ આપણાથી દૂર છે તો આપણે ત્યાં that નો ઇસ્તેમાલ કરશું. અંડરસ્ટેન્ડ સ્ટુડન્ટ? तो चलिए लिखिए THAT that. THAT that. Written. लखी स्टूडेंट. चलिए हवे आपणे लखीए फूल. थिंग विच इज फार. THING थिंग. विच WHICH विच. IS is. FAR far. Thing which is far. Written student. લખાઈ ગયું? Done everyone? चलिए आपने समझाई गयो आपणे क्या धीस नो इस्तेमाल करशो अने क्या धैट नो. तो चलिए हजी आपणे थोड़ा एक्जाम्पल्स जोईए ताकि आपने ख्याल हजी बेहतर रीते आवी जाए. सो हियर वी सी सम एक्जाम्पल्स ऑफ धीस एंड धैट. धीस अने धैट ना अमुक एक्जाम्पल्स जोईए. ओके स्टूडेंट्स. एग्जाम्पल जोईए. जो these. THIS these. सिंग्युलर. these એટલે એક વચન, બહુવચન નહીં. these નો ઇસ્તેમાલ એક વચનમાં થશે. ક્યાં થશે? એક વચનમાં. તો લખીએ THIS these. लकी स्टूडेंट. For example, I like this apple. For example, I like this apple. જો ભાઈ એપલ તેની ફિંગરથી કેટલું નજદીક છે? નજદીક છે ને. તો શું આવ્યું? ધીસ. શું આવ્યું? ધીસ. વેરી ગુડ. તો સમજાઈ ગયું? જે ચીજ નજદીક છે ત્યાં આવશે ધીસ. अगर कोई चीज नजदीक है अपनी फिंगर थी एकदम तो आयु दिस. THIS दिस. लखाई गयु? डन स्टूडेंट. क्लियर है तमने?
એવી જ રીતે હવે આપણે ધેટનું જોશું. હવે આપણે જોશું ધેટનું. ધેટમાં શું હશે, કોઈને ખ્યાલ સ્ટુડન્ટ? ધેટનો મતલબ દૂર. મેં કહ્યું હતું ને તમને, જે ચીજ નજદીક છે ત્યાં આપણે ધીસ લખશું, અને જે ચીજ દૂર છે ત્યાં આપણે શું લખશું? ધેટ. વેરી ગુડ. તો ચલિए ધેટના એક્ઝામ્પલ જોઈએ. ધેટ પણ એક વચનમાં જ આવશે. શેમાં આવશે? એક વચન. શામાં આવશે સ્ટુડન્ટ? વેરી ગુડ. ચાલીએ હવે અહીંયા જોઈ લો તમે કઈ રીતે છે. For example, I like that apple. I like that apple. અહીંયા તમને શું કહ્યું છે? I like that apple. શું આવ્યું ખાલી જગ્યામાં? That. શું આવ્યું સ્ટુડન્ટ? That. સમજાઈ ગયું? અહીંયા એપલ જો તો એની ફિંગરથી કેટલું દૂર છે? દૂર છે ને? અહીંયા ફિંગરથી એપલ ઘણું દૂર છે, કાફી દૂર છે. તો અહીંયા દૂર છે તો થઈ ગયું ધેટ. શું થઈ ગયું? ધેટ. સમજ પડી સ્ટુડન્ટ કઈ રીતે છે? સિમ્પલ છે, બરાબર. આપણે ફક્ત નજદીક દૂરની પિક્ચર જોવાની છે. આપણને એક્ઝામમાં પણ પિક્ચર આપવામાં આવશે અને તમને જે વિડીયોઝ દેખાડવામાં આવશે તેમાં પણ ધીસ ધેટનું પિક્ચર એટલે કે નજદીક દૂરનું પિક્ચર દેખાડવામાં આવશે. ઓકે, તો ચલીએ હવે આપણે આ સમજી ગયા. આગળ વધીએ. આગળ શું છે? તો આગળ છે બંને એક્ઝામ્પલ સાથે. બંને એક્ઝામ્પલ સાથે કઈ રીતે? તો ભાઈ અહીંયા આપણે જોઈએ છીએ કે બંને ચીજ છે. એક છે ધીસ અને એકમાં છે ધેટ. ધીસ એટલે જો ફિંગરથી એપલ સાવ નજદીક છે. નજદીક છે ને? હા. અને એકમાં છે ફિંગરથી કાફી દૂર. તો એકમાં શું આવ્યું છે તમે રીડ કરો. ફર્સ્ટ જે છે એમાં છે ધીસ સિંગ્યુલર. ફોર એક્ઝામ્પલ, આઈ લાઈક ધીસ એપલ. ફિંગરથી નજદીક છે. એવી જ રીતે અહીંયા ધેટ સિંગ્યુલર. ફિંગરથી એપલ કેટલું દૂર છે? દૂર છે કાફી. રાઈટ સ્ટુડન્ટ? તો સમજાઈ ગયું તમને? ક્લિયર છે? કંઈ ડાઉટ? અગર તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ છે યા કંઈ ક્લિયર નથી તો તમે મને ગૂગલ મીટ પર પૂછી શકો છો. તો અત્યારે તમે નોટ ડાઉન કરી લો. અગર તમને કંઈ ન સમજાયું હોય તો તમે એ ક્વેશ્ચન અત્યારે નોટ ડાઉન કરી લો, એટલે કે લખી લો યાદીના તौर પર. ગૂગલ મીટમાં તમે મિસને પૂછી શકો છો કે મિસ મને વિડીયોમાં આ ન સમજાયું અથવા તો આમાં મને ડાઉટ છે. ઓકે સ્ટુડન્ટ? તો ચલીએ આગળ વધીએ. આગળ છે ખાલી જગ્યા ઇઝ એન એપલ. ચલિए રીડ કરીએ. ખાલી જગ્યા ઇઝ એન એપલ. હમણાં આપણે જોયું એપલ નજદીક હતું કે દૂર?
બંનેમાં એપલની જ ઇમેજ હતી, એક નજદીક હતું અને એક દૂર હતું. બરાબર સ્ટુડન્ટ? તો અહીંયા આપણે ફક્ત એક જ એપલ વિશે વાત કરીએ. સેકન્ડ છે બર્ડ. તો બર્ડના વિશે હમણાં વાત નથી કરવી. પેલું છે એપલ. તો આપણે બધા લખીએ ખાલી જગ્યા ઇઝ એન એપલ. લખ્યું સ્ટુડન્ટ? ખાલી જગ્યા ઇઝ એન એપલ. written. લખાઈ ગયું? डन एवरीवन? चलिए सोचिए. આપણે ફક્ત એપલનું જ વિચારીએ. એપલ જ્યારે હમણાં મેં ઇમેજમાં દેખાડ્યું હતું ત્યારે નજદીક હતું કે દૂર? મેં પેલું એપલ કહ્યું છે તો પેલું એપલ શાયદ નજદીક હતું. રાઈટ સ્ટુડન્ટ? ફર્સ્ટ એપલ આપણે જે જોયું એ શું હતું? નિયર કે ફાર? નજદીક એટલે નિયર, ફાર એટલે દૂર. તો આપણે લખીએ નિયર વાળા એપલ વિશે. તો ચલિए લખીએ. આ જે એપલ છે એ છે નિયર એટલે નજદીક. તો શું આવશે? કોણ કહેશે? તમારે બધાએ મને આનો આન્સર ગૂગલ મીટમાં આપવાનો છે. હા સ્ટુડન્ટ, મેં તમને બધાને પૂછીશ. ચલિए તો આપણે અહીંયા જાણી લઈએ નિયર એટલે નજદીક. તો હવે જે આ એપલ નજદીક છે એમાં આવશે ધીસ. શું આવશે? ધીસ. ચલિए લખીએ THIS ધીસ. મેં સ્પેલિંગ તમને બાદમાં કહીશ. અત્યારે ખાલી મેં બોલું છું એમ લખીએ. મેં તમને સ્પેલિંગ પછી દેખાડીશ તાકી આપણે કોપી રાઇટિંગ કરવાનું પણ હવે ભૂલી જઈએ ધીરે ધીરે. ચલિए સેકન્ડ જે છે એ છે બર્ડ. બર્ડ એટલે પંખી. બર્ડ એટલે પંખી. હવે આમાં જે છે ને એક ટ્વિસ્ટ છે. બર્ડ નજદીક નથી. બર્ડ એટલે પંખી, એ નજદીક નથી, એ તો ભાઈ દૂર છે. તો શું કરશું? જે બર્ડ છે, જે પંખી છે એ દૂર છે આપણાથી. ફાર. શું છે? ફાર. બર્ડ એટલે પંખી. હવે પંખી એટલે એને તો આપણે હંમેશા ગોદમાં લઈને ન બેઠી શકીએ યા તો હાથમાં ન રાખી શકીએ. હા, જેના પેટ્સ છે, જેણે ઓલરેડી પાળેલા છે, કબૂતર વગેરે, પીજન, પેરોટ, એ લોકોનું સમજમાં આવ્યું. પણ બધાએ કાંઈ પીજન કે પેરોટ પાળ્યા હોતા નથી. તો જે લોકોના પાળેતા છે, પેટ છે, તેઓ પોતાની પાસે રાખી શકે છે. બટ મારી પાસે કોઈ પણ પેટ નથી. મારી પાસે કોઈ પરિંદા મેં કેદ કરીને રાખ્યા નથી. તો મારી વાસ્તે શું થશે? આ ફાર એટલે કે દૂર. શું થશે? દૂર. તો અહીંયા આપણે શું આવશે? ધેટ. તો ચલિए લખીએ THAT ધેટ. લખ્યું? THAT ધેટ. written સ્ટુડન્ટ? લખાઈ ગયું? હવે મેં તમને સ્પેલિંગ દેખાડું છું બંનેની. તો ચલિए ફર્સ્ટમાં આપણે શું લખ્યું હતું? ફર્સ્ટમાં આપણે શું લખ્યું હતું? મેં કહ્યું હતું યસ ધીસ. શું લખ્યું હતું? ધીસ. વેરી ગુડ. તો ચલિए જોઈ લઈએ ધીસની સ્પેલિંગ. THIS ધીસ. શું લખ્યું હતું? THIS ધીસ. શા માટે? કેમ કે ભાઈ જે એપલ છે એ અહીં નજદીક છે, નિયર છે. નિયર એટલે નજદીક. બરાબર? એટલું યાદ રાખવાનું છે. નિયર એટલે નજદીક, ફાર એટલે દૂર. નિયર એટલે નજદીક, ફાર એટલે દૂર. નિયર એટલે નજદીક, ફાર એટલે દૂર. ચલિए લખીએ NEAR નિયર. જ્યાં નિયર છે
નજદીક છે ત્યાં આવશે ધીસ. તો આપણે ધીસની સ્પેલિંગ લખી છે ને પહેલાં, THIS ધીસ, બરાબર ને? ચલીએ. પછી હતું બર્ડ એટલે કે પંખી. તો એમાં મેં તમને કંઈ કહ્યું હતું, યાદ છે સ્ટુડન્ટ? શું કહ્યું હતું? શું આવશે? મેં તમને કહ્યું હતું કે અહીં આવશે ધેટ. શું આવશે? ધેટ. તો લખીએ THAT ધેટ. લખ્યું સ્ટુડન્ટ? THAT ધેટ. લખાઈ ગયું? ચलिए સ્પેલિંગ ચેક કરીએ. THAT ધેટ. લખ્યું? ચેક કરી લ્યો આપણે કરેક્ટ સ્પેલિંગ લખી કે નહીં. ફાર. ફાર એટલે દૂર. ફાર એટલે શું સ્ટુડન્ટ? દૂર. ચલિए તો લખીએ THAT ધેટ. લખ્યું? સ્પેલિંગ મેચ કરી લ્યો તમે કરેક્ટ લખી છે. લખીએ THAT ધેટ. લખ્યું સ્ટુડન્ટ? મેચ કરી લીધી? ચલીએ તો હજી આપણે અમુક એક્ઝામ્પલ્સ જોઈએ. અહીંયા બે કેટ છે, જુઓ તો એક બોય ઊભા છે અને કેટ્સ છે. કેટલી કેટ્સ છે? 2. આમની પાસે 2 કેટ્સ છે. પેલી કેટ્સ જે છે એનો એરો તમે જુઓ તો નજદીક છે યા દૂર? ચલો ચેક કરીએ, નજદીક છે યા દૂર? યસ, પેલી કેટનો એરો નજદીક છે, બરાબર ને? પેલી જે કેટ છે અહીંયા આ બોયથી આ એરો અને કેટ કેટલી નજદીક છે જુઓ તો. નજદીક છે એટલે કે નિયર. શું છે? નિયર. તો શું લખ્યું છે ત્યાં? રીડ કરીએ. THIS. શું લખ્યું છે? THIS ધીસ. એરો, કેટનું પિક્ચર. જોયું સ્ટુડન્ટ? જોયું તમે? બોય ઊભો છે એટલે કે એક બોય સ્ટેન્ડિંગ છે, ઊભા છે. એમની પાસે 2 કેટ છે. એક જે છે એ તેમનાથી એકદમ નજદીક છે. એકનો એરો જુઓ સાવ નજદીક છે અને એક જે છે એ તો ભાઈ ખૂબ દૂર છે. દૂર છે ને? તો એકમાં શું છે? રીડ કરીએ. જેનો એરો નાનો છે તેમાં છે ધીસ. શું છે? શું છે સ્ટુડન્ટ? જેનો એરો નજદીક છે એ છે ધીસ અને જ્યાં એરો બહુ દૂર છે ત્યાં છે ધેટ. સમજાઈ ગયું તમને? ચલીએ, ફર્સ્ટ કેટનું આપણે સમજી લીધું. હવે આપણે સેકન્ડ કેટ વિશે વાત કરીએ. સેકન્ડ કેટનો એરો જોઈએ. આ બોય અહીંયા સ્ટેન્ડિંગ છે અને આ કેટ કાફી દૂર છે અને આના કરતાં આ કેટ દૂર છે. એરો મોટો છે. તો શું લખ્યું છે અહીંયા? ધેટ. વેરી ગુડ. શું લખ્યું છે? ધેટ. તો લખીએ સેકન્ડમાં ધેટ અને અહીંયા આપણે દિમાગમાં સેટ કરવાનું છે ફાર એટલે કે દૂર. શું છે? દૂર. આપણો દિમાગમાં આપણે એટલું સેટ કરી લેશું ને કે નજદીક છે તો નિયર,
ઇંગ્લિશમાં નજદીક એટલે ઓરાને કહેવાય નિયર, અને આગું હોય દૂર હોય એને કહેવાય ફાર. શું કહેવાય સ્ટુડન્ટ? ફાર. સમજાઈ ગયું? તો આપણને સાવ ઇઝીલી આન્સર્સ મળી જશે. ઓકે સ્ટુડન્ટ? તો ચલીએ લખીએ. પેલી કેટની પાસે જ્યાં ધીસ લખ્યું છે ત્યાં લખીએ નિયર, અને બીજી કેટમાં જ્યાં ધેટ લખ્યું છે ત્યાં આપણે લખશું ફાર. પેલામાં લખીએ NEAR નિયર. I'll repeat. નિયર એટલે નજદીક, અને બીજામાં લખી લઈએ ફાર. FAR ફાર. લખી લીધું સ્ટુડન્ટ? ચલીએ સમજાઈ ગયું? તો આજે FB કર્યા છે સ્ટુડન્ટ. આ ખાલી આજે આપણે સમજ્યા છે. શું કર્યું છે? સમજૂતી. જ્યારે આપણે લેક્ચરમાં કરશું ત્યારે આપણે નેક્સ્ટ લેક્ચરથી ઇન્શાલ્લાહ આની એક્સરસાઇઝ એટલે કે FB શરૂ કરી દઈશું. ઓકે સ્ટુડન્ટ? તો આજે આપણે જે સમજૂતી કરી છે એમાં આપણે અમુક હજી એક્ઝામ્પલ્સ જોઈએ, જેમાં આઉટ ઓફ ધ બુક એટલે કે આપણે બુકની બહારના એક્ઝામ્પલ્સ જોઈએ. જરૂરી નથી જે બુકમાં લખ્યું હોય તે જ ભણીએ. આપણી આજુબાજુમાં પણ ઘણી એવી ચીજ છે જેના આપણે એક્ઝામ્પલ્સ લઈ શકીએ છીએ. ફોર એન એક્ઝામ્પલ, તમે કિચનમાં છો તો તમારાથી જે કપ છે એ શું થશે? નજદીક કે દૂર? તમે કિચનમાં છો તો બટ નેચરલી ચાનો કપ વગેરે તમારાથી નજદીક જ હોય ને. ચલો ફોર એન એક્ઝામ્પલ, આપણે પાણી પી રહ્યા છીએ, ડ્રિંકિંગ વોટર. તો ગ્લાસ જે છે એ આપણાથી નજદીક હશે કે દૂર? નજદીક. વેરી ગુડ, નિયર. અગર મેં હોલમાં બેઠી છું અને મને કપ જોવે છે, તો કપ જે હોય એ ક્યાં હોય છે? ચાના જે કપ્સ હોય છે એ ક્યાં હોય છે? કિચનમાં. તો એ મારાથી નજદીક થશે યા દૂર સ્ટુડન્ટ? દૂર. વેરી ગુડ. તો સમજાઈ ગયું તમને? એવી જ રીતે જ્યારે હું લખવા બેઠી છું તો મારી પાસે પેન્સિલ નજદીક છે, બટ હું સ્ટડી નથી કરતી અત્યારે. અત્યારે હું ફક્ત બેઠી છું અને પેન્સિલ્સ જે છે એ મારા કંપાસ બોક્સમાં મારી બેગમાં પડેલી છે. તો એ નજદીક થશે કે દૂર? ઓફકોર્સ દૂર થશે, રાઈટ? બિકોઝ હર વખત આપણે કાંઈ બેગ લઈને તો ફરી શકતા નથી. બેગ એના ડ્રોવરમાં હોય છે અને આપણે આપણા વર્કમાં બિઝી હોય છે, બીજું જે બી કંઈ કામ હોય એમાં. રાઈટ સ્ટુડન્ટ? હવે એ જ રીતે તમે બોયઝ વાસ્તે, સ્પેશિયલી બોયઝને જે બેલ્ટ પહેરે છે બોયઝ, એ બોયઝ અગર બેલ્ટ પહેર્યો છે તો એ બેલ્ટ એમનાથી શું થશે? નજદીક કે દૂર? ઓફકોર્સ નજદીક થશે, તેમની બોડી ઉપર જ છે, રાઈટ? અગર એ બેલ્ટ તમે નાઇટ વેરમાં છો અને બેલ્ટ તમે ડોરની પાછળ, દરવાજાની પાછળ હેંગ કર્યો છે, તો એ બેલ્ટ શું થઈ જશે? દૂર. વેરી ગુડ. આપણે ફક્ત નજદીક અને દૂર ખ્યાલ રાખવાનો છે, ઓટોમેટિકલી આપણને આન્સર મળી જશે. નજદીકમાં ધીસ, દૂરમાં ધેટ. અન્ડરસ્ટુડ સ્ટુડન્ટ? ચલીએ તો હવે અહીંયા આપણો આ લેક્ચર ફિનિશ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ પણ કરશું, એટલે કે આની આપણે ખાલી જગ્યા કરશું અને આના ઉપર હજી વધુ થોડું ડીપલી જાણશું. ઓકે સ્ટુડન્ટ? તો ચલીએ નાવ આઈ વિલ સે થેન્ક યુ એન્ડ goodbye. So thank you so much student for such a being a nice student, and goodbye.